સ્થાનિક કલાકસબ અને સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વોકલ ફોર લોકલ અને આત્મનિર્ભર ભારત અભિયાનને વેગ આપવાના ઉદ્દેશ્ય સાથે ભુજ ખાતે મોન્સૂન હસ્તકલા હાટ પ્રદર્શન સહ વેચાણ મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત સરકારના કુટીર અને ગ્રામ ઉદ્યોગ વિભાગ હેઠળની કમિશનર કચેરી તેમજ ઇન્ડસ્ટ્રીયલ એક્સટેન્શન કોટેજ એટલે કે ઇન્ડેક્સ્ડ સી ગાંધીનગર દ્વારા આયોજિત આ મેળાનું મંગળવારે સાંજે 6:30 વાગે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના લોક કલ્યાણકારી વિઝન અંતર્ગત હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીના નારાને સાર્થક કરવા માટે આ પ્રદર્શન ખુલ્લું મુકાયું છે. આ કાર્યક્રમનો મુખ્ય સંકલ્પ હસ્તકલાના અદ્ભુત વારસાને સાચવતા આપણા સ્થાનિક કારીગરોની સમૃદ્ધિ અને તેમનું આર્થિક સશક્તિકરણ કરવાનો છે. ભુજમાં મુન્દ્રા રોડ પર રિલાયન્સ મોલની સામે આવેલા ભુજ હાટ ખાતે શરૂ થયેલો આ મેળો આગામી 27 જુલાઈ સુધી સતત ચાલુ રહેશે. આ ભવ્ય પ્રદર્શનમાં મુલાકાતીઓ માટે પ્રવેશ અને પાર્કિંગની સુવિધા સંપૂર્ણપણે વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવી છે. મોન્સૂન હસ્તકલા હાટમાં રાજ્યના ખૂણે ખૂણેથી આવેલા કુશળ કારીગરોના હાથે બનેલી વિવિધ કલાત્મક ચીજવસ્તુઓ જેવી કે હાથશાળ, હસ્તકલા, પરંપરાગત ભરતકામ, મોતીકામ, ચર્મકામ, માટીકામ, આકર્ષક જ્વેલરી, વાંસકામ તેમજ ગૃહ સુશોભનની અનેક ચીજવસ્તુઓ પ્રદર્શન અને વેચાણ માટે મૂકવામાં આવી છે. આ મેળો કલા રસિકો અને સામાન્ય જનતા માટે વચેટિયાઓ વગર સીધા જ કારીગરો પાસેથી વાજબી ભાવે ખરીદી કરવાની અને દેશની પરંપરાગત સંસ્કૃતિને આર્થિક ટેકો પૂરો પાડવાની એક ઉત્તમ સુવર્ણ તક પૂરી પાડે છે. આજે ભુજ હાટ મધ્યે કૃષિ ફાઉન્ડેશનના જે બહેનો છે નૈનાબેન ગોસ્વામી અને વંદનાબેન ભાવસાર અને એની ટીમ દ્વારા આજે પ્રદર્શનનું જે આયોજન કરવામાં આવ્યું છે એમાં જે કૃષિ ફાઉન્ડેશન મહિલા મંડળની જે બહેનો છે એનામાં અનેક જે કળા છુપાયેલી છે એના હાથના ટેરવાની કમાલને લઈને અનેક સારી સારી વસ્તુઓ જેમ કે અલગ અલગ જાતની જે અથાણા છે, પાપડ છે, ભરતની જે વસ્તુઓ છે, આવી અનેક કારીગરીની જે વસ્તુઓ છે જે બહેનો દ્વારા નિર્મિત થયેલી છે એ અહીંયા મૂકવામાં આવશે અને વ્યાજબી ભાવે અહીંયા વેચાણ કરવામાં આવશે. અને આજથી જે 14 તારીખથી 27 તારીખ સુધી ભુજ હાટ પ્રદર્શન જ્યારે આયોજિત થયેલું છે ત્યારે આપના માધ્યમથી હું બહેનોને અને સર્વે નગરવાસીઓને કહેવા માંગુ છું કે આપ સૌ બહેનો દ્વારા જે કંઈ અહીંયા વસ્તુ તૈયાર થયેલી છે અને બહેનો પગભર બને એવો જ્યારે હેતુ છે ત્યારે બહેનો દ્વારા બનેલી વસ્તુઓ મેક્સિમમ એની ખરીદી થાય એવી હું આપના માધ્યમથી બહેનોને અપીલ કરું છું. અલગ અલગ પ્રકારના અહીંયા સ્ટોલ છે, ફૂડ આઇટમના સ્ટોલ છે, અલગ અલગ જે જ્વેલરી છે એમના સ્ટોલ છે, અલગ અલગ પ્રકારની જે આપણી બાંધણીઓ આવે છે, હસ્તકલાની અનેક વસ્તુઓના સ્ટોલ અહીંયા આવેલા છે. જે મહિલાઓ ખરેખર જરૂરિયાતમંદ અને પોતાની આર્થિક રીતે સદ્ધર બની શકે અને તેમની રોજીરોટી અને રોજગારીની તકો કઈ રીતે ઊભી કરી શકે એમના માટે અમે આજે ભુજ હાટમાં જે મોન્સૂન હસ્તકલાનું જે આયોજન કરવામાં આવ્યું છે તેમાં અમારા કૃષિ ફાઉન્ડેશનનો કાયમી ધોરણે સ્ટોલ મંજૂર કરવામાં આવેલો છે, જેમાં અમારી બહેનો જે ઓનલાઈનથી લઈ અને જે ગ્રુપોમાં અને બધીમાં પ્રચાર થાય એમનું અને જે વેચાણ કરે છે એમાં અમારી પાસે કુલ ઘણી બધી બહેનો છે જોડાયેલી અમારી કૃષિ ફાઉન્ડેશન સાથે. પણ અમારી મહિલા મંડળમાં અત્યારે હાલમાં એક સ્ટોલમાં 2 બહેનો જે વેચાણ કરે છે એવી રીતે બાંધણીના સ્ટોલ, ડ્રેસના સ્ટોલ, પછી જે નાસ્તા ખાણીપીણીના સ્ટોલ, તેમજ જે માથાને જે સ્કિનને લગતી વસ્તુઓ છે એમના સ્ટોલ અને જે બહેનો જે હાથેથી જે ફેમો છે, મઢવર્ક, અલગ અલગ જાતની જે વસ્તુઓ બનાવે છે આ દરેક વસ્તુના સ્ટોલનું આજે અમે લોકો અહીંયા આયોજન કરવામાં આવ્યું છે અમારા મહિલા મંડળ દ્વારા. એમ અમારા મહિલા મંડળમાં આયોજન કરવામાં છે મારી સાથે મારી ટીમ એક તો કૃષિ ફાઉન્ડેશનની મહિલા મંડળની બહેનો તેમજ હું નૈનાબેન ગોસ્વામી તેમજ વંદનાબેન ભાવસાર અને કુરેશીબેન રેશમાબેન કુરેશી તેમજ હિનાબેન રાજગોર ને અમારી સાથે જોડાયેલા એવા પારુલબેન જે અત્યારે ભાજપ પ્રમુખ મહિલા મંડળના મોરચાના જે બેન છે અમારા જે સાથે દરેક પ્રોગ્રામ અમારી સાથે હોય છે, તેમજ અમારા પૂર્વ આગળના અમારા ભાજપના જે ગોદાવરીબેન ઠક્કર તેમજ સરપંચ પ્રીતિબેન જે અમારા દાતા છે કૃષિ ફાઉન્ડેશનના, તેમજ મેઘનાબેન પ્રજાપતિ જે ગાયક કલાકાર તો છે પણ સાથે સાથે દરેક વસ્તુઓ બીજા પાસે પૈસાથી લે છે પણ અમારા કૃષિ ફાઉન્ડેશનમાં ફ્રી ઓફ સેવા પણ આપે છે. તો આજે અમે ગરબાનું આયોજન અને ભુજ હાટમાં સરસ મજાનું અમે આ મહિલા મંડળનું આયોજન કર્યું છે અને આવા આયોજન અમે હંમેશા કરતા રહીએ છીએ. ભુજ હાટ છે એ ભુજ મધ્યે આવેલું એટલું પ્રાઇમ લોકેશન છે કે જ્યાં કારીગરોને એક પ્રોત્સાહન મળી શકે. આવા જે ઇન્ડેક્સી દ્વારા મેળાઓ છે એ વારંવાર થતા જ હોય છે
તો અત્યારે મોન્સૂન ને ધ્યાને રાખીને એક એક્ઝિબિશન કરવામાં આવ્યું છે. તો આ પ્લેટફોર્મના માધ્યમથી ખાસ કરીને જે લોકલ કારીગરો છે એના સામાનનું વેચાણ છે એ સરળતાથી થઈ શકે. અને બીજું કે ભુજની જનતાને ખ્યાલ જ છે કે અહીંયા આ સમયમાં આ એક્ઝિબિશન થતા જ હોય છે, એટલે લોકો બી અહીંયા રેગ્યુલર આવતા હોય છે. અને મારા ખ્યાલથી સૌથી સારું પ્લેટફોર્મ છે લોકલ કારીગરોને પ્રોત્સાહન આપવા માટેનું. કુટીર અને ગ્રામ ઉદ્યોગ વિભાગના ઇન્ડેક્સી દ્વારા આયોજિત મોન્સૂન હસ્તકલા હાટ જે ભુજ હાટ માટે યોજેલ છે 14 જુલાઈથી કરીને 27 જુલાઈ માટે. એની અંદર વિવિધ હાથસાર, સમરકામ, મોતીકામ, મઢવર્ક એવા વિવિધ આર્ટિઝનો, અત્યારે આપણી પાસે 30 જેટલા આર્ટિઝનો છે. તેની અંદર 3 જેટલા આર્ટિઝનો જે રાષ્ટ્રીય એવોર્ડી અને રાજ્ય એવોર્ડી આર્ટિઝનો છે, જે કલાકારો છે. એક અપીલ છે કે કચ્છની અને ભુજના નગરજનો આ હાટનું મુલાકાત લે અને આપણો જે સાંસ્કૃતિક અને પરંપરાગત જે વારસો છે હસ્તકલાનો એને આપે પ્રદર્શન અને એને મજબૂત કરીએ. અને સાથે આત્મનિર્ભર ભારતનું જે સ્લોગન છે એને સાચા અર્થમાં આપે સાર્થક કરીએ. ખૂબ જ તમે જોશો તો ઝીણવટપૂરી કલા દ્વારા આ બધા વસ્તુઓનું ને બધું બનાવે છે. તો તમે એને નિહારો, એને તમે જોવો અને જે અન્ય વિદેશી કંપનીઓ છે એના કરતાં આપણા લોકલ અને દેશી અને સ્વદેશી કારીગરોને આપણે મજબૂત કરીએ, જેથી કારીગરો મજબૂત થઈ આપણું રાજ્ય, આપણો જિલ્લો અને આપણું રાષ્ટ્ર મજબૂત અને આત્મનિર્ભર બનશે. મોન્સૂન દ્વારા અહીં ભુજ હાટ મધ્યે ક્રિસિવ ફાઉન્ડેશનના સહકારથી એક સરસ મજાનું કચ્છી હસ્તકલા અને જે કચ્છી કારીગરો છે એમને પ્રોત્સાહન મળે એવા એક ઉદ્દેશ સાથે ભુજ હાટ મધ્યે એક જુદી જુદી હસ્તકલાની વસ્તુઓનું પ્રદર્શન અને સાથે સાથે વેચાણનું આયોજન કરવામાં આવ્યું છે. આ ખૂબ જ સરસ કાર્ય છે, કારણ કે કચ્છી મહિલાઓ છે, જે કચ્છની મહિલાઓ છે અને કચ્છની જે કલા છે, કચ્છની હસ્તકલા છે, એને પ્રોત્સાહન મળવા માટે આ એક સરસ મજાનું આયોજન છે. હું એને દિલથી બિરદાવું છું આ કાર્યને. અને આવું આયોજન હોવું જોઈએ, કારણ કે દરેક બહેનોના હાથને કામ મળે. અને ખાસ કરીને કચ્છની જે હસ્તકલા છે આજે દેશ વિદેશમાં પ્રખ્યાત છે. તો અહીં ભુજ હાટ ખાતે એક સરસ મજાનું આયોજન કરી ક્રિસિવ ફાઉન્ડેશને એક સરસ મજાનું કાર્ય કર્યું છે. આખી ટીમને હું અભિનંદન આપું છું. સાથે સાથે મોન્સૂનને પણ આ એક સરસ મજાનું આયોજન કર્યું છે.